તો આજે તો ભાઈ આવી જતા વિમાનમાં બેસીને સીધા ચેન્નઈ રોમ રોમ કહું બાનન કસારીને આપણે જવાનું હતું આજે ચેન્નઈ. તો આ બંકા બધા આપણને મેલવા આવતા હતા. આ ત્રિમંદિર છે, ખાવા બીજું ખાઈ અને એરપોર્ટ બાજુ નીકળ્યા. તો આપણે જવાનું હતું ટર્મિનલ 1 હોમે. તો ગાડીમાંથી આપણે બેગ લઈ લીધી અને આવી જાય એરપોર્ટ અંદર. હમણાં લોબી લાઈનો હતી, બોર્ડિંગ પાસ લઈ અને નીકળ્યા આગળ. આપણા વિમાનનો ગેટ નંબર હતો 1. તો અમારે જવાનું હતું ગેટ નંબર 1 બાજુ. તો લાઈટ વાળી સીડીઓ ઉપરથી ઉપર ચડ્યા. તો સીડીઓથી ઉપર તો આવી જાય, હવે ગેટ નંબર ગોતવાનો હતો. તો આ બાજુ નાના વિમાન પડ્યા છે. હવે થયા તરસા તો 9% ઓનલાઈન પાણીની બોટલ મળે છે તો ઈ લઈ લીધી. મોટા ભાગના ઇન્ડિગોના વિમાન પડ્યા હતા અને વિમાન પાછું અમારું થઈ ગયું ડીલે, એટલે 1 કલાક લેટ, એટલે મગજનો દુખાવો ભાઈ. અને ફાઇનલી બોર્ડિંગ ચાલુ થઈ ગયું હતું. તો આ ઇન્ડિગોની બસ છે, એમાં બેહીને આપણે વિમાન સુધી જવાનું હતું. તો બધા બેહી ગયા ઘેટા બકરાની જેમ ભર્યા હતા ભાઈ. તો આપણે આ વિમાનમાં ચડવાનું હતું ને આ ટોલીમાંથી ને વિમાનની અંદર બધો સેમન ભરાય હેરો અને નેસે પાઇપ ભરાય, એનાથી વિમાનની અંદર ફ્યુલ ભરાય છે. પછી અમે સીડીયાથી ચડી ગયા. વિમાનમાં બેહવા વાળા મોણા ખૂબ હતા, એટલે મને લાગે ખસોખસ ભરાય. હમણાં પાયલટ બેહે છે. પાયલટને કીધું થાક લાગે, મને કીધું હાકીશ ફરું પાયલટ કે તમે સોનામાના સીટ ઉપર બેહી જો. તો આપણે સીટ ઉપર આવીને બેહી ગયા. બારે ઘણા બધા વિમાન પડ્યા હતા. પછી આપણું વિમાન હેડવા માંડ્યું. ધીમે સ્પીડ કરી અને પછી 300 ને 350 ની સ્પીડે આપણું વિમાન ઉડવા માંડ્યું. આરિયા દેખાય છે, અમદાવાદ સિટી છે ભાડો. પછી કીધું બાથરૂમ તમને વતાડું. તો બાથરૂમમાં આવ્યા તો આરું આવડું નાનું આવે છે બાથરૂમ. પછી સકલી ચાલુ કરી, ગરમ પાણી આવતું હતું અને આઈ ગયા પાછા સીટ ઉપર. આમ એકદમ ધુમાડો શેનો છે પછી ખબર પડી આ તો વાદળ છે ભાઈ. પછી તરસ્યા થયા હતા. તો હમણાં ટકણ આપડા હારું પોણી આવી ગયું હતું ધોળા કપની અંદર. તો પોણી બીજું ભીધું વરી ડોકાચીએ કરા બારી હોમે. અને જે આપણે રાતે બારે હુતાવન જેની લાઈટ ભળાય છે ને આવડી મોટી હોય છે વિમાનની ભાઈ. તો હોજે સંધ્યા ટાઈમ થઈ જતી ને વાતાવરણ સરસ મજાનું હતું અને જોવાની મજા આવતી હતી ભાઈ. પછી એનાઉન્સમેન્ટ થઈ ગયું કે ચેન્નઈ આવી ગયું છે ને હવે વિમાન લેન્ડિંગ કરવાનું છે. તો આ ચેન્નઈ સિટી છે ને એ એરપોર્ટ ઉપર આ વિમાન ઉતરી ગયું. જો તો ભાઈ ડ્રાઈવર બીજા હારા હતા, એટલે પાયલોટ હારા હતા ને એમાં એક લેડીઝ પાયલોટ હતી. 2 કલાકની અંદર તો ઉતારી દીધા ચેન્નઈ. તો ભાઈ ધીમે વિમાનમાંથી બહાર નીકળ્યા. ચમ કે ઉતરવાનું જ છે, અહીંયા લૂંટાઈ શું જાય આપણું. વળી લાઈટ વાળી સીડીયાથી આપણે ભોંય ઉતર્યા. આપણી બેગ આવવાની હતી 1 નંબરના બેલ્ટ ઉપર, એટલે પટ્ટા ઉપર. તો આરિયા આવી જતી આપણી બેગ અને લઈ લીધી બેગ લઈને એરપોર્ટ ની બહાર નીકળ્યા. અને સરસ મજાનું મંદિર હતું એરપોર્ટ ની બહાર અને ફ્રી સર્વિસ ચાલે છે. આ ઇલેક્ટ્રિક જે ગાડી છે ઈરી તમારે બહાર સુધી મેળવા આવે. પછી આપણે ઉબેર થી ને ટેક્સી બુક કરી અને નીકળ્યા હોટલ હોમે. તો આજ માટે આટલું જ. વિડીયો ગમે તો લાઈક શેર ને ફોલો કરજો. ફોલો. જય માતાજી.